દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 8 વિસ્તારમાં મધુનગરથી કરોડિયા થઈ બાજવા સુધીનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે। સમગ્ર રસ્તા પર અસંખ્ય ખાડાઓ પડી જતા સ્થાનિક રહીશો રોજિંદા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વરસાદી મોસમ દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જતા રસ્તાની સ્થિતિ વધુ જોખમી બની છે, જેના કારણે બાઇક ચાલકો, કાર ચાલકો અને વાહન ચાલકો અવરજવર મુશ્કેલીમાં પડી રહી છે, તેમજ અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। સ્થાનિક લોકોએ વડોદરા મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગ સમક્ષ તાત્કાલિક રોડનું સમારકામ કરી ખાડાઓ પૂરવાની તેમજ માર્ગને નવો બનાવી જનતાને સુરક્ષિત અને સુવિધાજનક રસ્તાઓ ઉપલબ્ધ કરવાની માંગ ઉઠાવી છે। શહેરમાં કમિશનરશ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા કે વડોદરા શહેરમાં ખાડાઓ પૂરવામાં આવે, તો અમુક જગ્યાએ કમિશનર સ્થળ પર ઉતરીને ખાડાઓ જો કમિશનર પુરાવી શકતા હોય ને ડ્રોનથી સર્વે કરી શકતા હોય તો વોર્ડ નંબર 8ના અધિકારીઓ આ ખાડા કેમ નથી પૂરતા એક દ્રશ્ય છે। કારણ કે આ રોડ પર જુઓ કે ખાડા 3-3 ફૂટ 4-4 ફૂટના ખાડાઓ છે, જે અવારનવાર લોકોના અકસ્માત થાય છે, નાની મોટી ઈજાઓ પામે છે। જે થોડાક જ દિવસ પહેલાં એક ખાડાના લીધે જે બાળકીએ જીવ ગુમાવવો પડ્યો હતો, તેવી આ વોર્ડ નંબર 8ના અધિકારીઓ તેવી રાહ જોઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે। તો તમારા મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને, ચેરમેનશ્રીને, અહીંના લાગતા કાઉન્સિલરોને, ધારાસભ્યશ્રીને કહેવા માંગીએ છીએ કે આ રોડ પર વહેલી તકે આ રોડ પર ખાડા પુરાવવામાં આવે, તેથી રાહદારીઓને જે નાની મોટી મુશ્કેલીઓ પડી રહી છે, જેથી ગાડીને ખર્ચાઓ આવી રહ્યા છે, મંદીમાં તે ખર્ચાઓથી રાહત મળે। જો વહેલી તકે ખાડાઓ પુરાવવામાં નહીં આવે તો વોર્ડ નંબર 8ની કચેરીનો આ સ્થાનિકોને સાથે રાખીને ઘેરાવો પણ અમે કરીશું। શું નામ તમારું? સબીર ચૌહાણ, સામાજિક કાર્યકર।